રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈ આગાહી કરી છે। ગુજરાતમાં સારું ચોમાસું રહેવાની અને 40 થી 50 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી। રાજકોટમાં યોજાયેલી જળ ક્રાંતિ ટ્રસ્ટ બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞો હાજર રહ્યા। બેઠકમાં આગામી ચોમાસા વાવણી અંગે ચર્ચા કરવામાં આવી। ખેડૂતોને વાવણી માટે પણ 3 તબક્કા જાહેર કરવામાં આવ્યા છે। ખેડૂતો 15 જૂન, 21 જૂન અને 3 जुलाई वावणी करी शकशे। गुजरातमां कुदरती होनारत के वावाजोडानो पण कोई भय न होवानुं आ बेठकमां सामे आव्युं। 15 ऑक्टोबर आसपास ચોમાસું વિદાય લેશે તેવી પણ આગાહી કરવામાં આવી। संपूर्ण अभण महिला 85 वर्षना ई 50 वर्षથી વરસાદની આગાહી એમ કે ફાગણ મહિનામાં જે વાદળ થાય ફાગણના ફૂલ કે અને આકાશમાં જે કસ થાય એના આધારે કરે છે ત્યારે એ 11 તજજ્ઞોના મતે 10 જણાનું એવું મંતવ્ય રહ્યું કે વરસાદ થશે 40 થી 50 ઇંચ। એક વ્યક્તિએ 50 ઉપર કીધું પણ એને અમે ધ્યાનમાં નથી લેતા, પણ 40 થી 50 ઇંચ વરસાદની આગાહી કરી છે। પણ આગાહીની દ્રષ્ટિએ વાવણી 3 તબક્કામાં થશે। પહેલો વરસાદ 15 જૂનની આસપાસ આવશે, બીજો 21 થી 24 જૂનની વચ્ચે આવશે અને ત્રીજો વરસાદ 3 જુલાઈ આવશે। અને પહેલા 2 તબક્કામાં ખંડીય વાવણી થાય, ખંડ વૃષ્ટિ થાય અને ખંડીય વાવણી થાય અને ત્રીજી વાવણી જે છે 3 જુલાઈ, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતની બાજુના રાજ્યોમાં પણ ખૂબ સારો વરસાદ થશે। વિશેષમાં આ વર્ષે કોઈ જળ પ્રલય, જળ હોનારત કે વાવાઝોડું એવો કોઈ ભય નથી। સામાન્ય એક આગાહી કરવામાં આવી તીડની કે સામાન્ય રીતે આપણે જે હિન્દુ કુશના પર્વતમાંથી તીડ આવે છે, જે અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે હિન્દુ કુશનો પર્વત છે, ત્યાંથી તીડ પહાડમાંથી નીકળે છે। લોકોની જાણ માટે કે એ જમીનમાં રહેતી જંતુ છે, બરાબર, અને જમીનમાંથી એ વર્ષા ઋતુ પૂરું થવા આવે એ મુખ્યનો સમય હોય છે નીકળવાનો, બરાબર, ભાદરવા મહિનાથી લઈ અને દિવાળી સુધીમાં। અને એ પછી ફરતા ફરતા પાકિસ્તાનમાં થઈ અને કચ્છ, બનાસકાંઠામાં થઈ અને ભારતની અંદર આવે છે, એવો એક સામાન્ય રહેશે। અને એકંદર સપ્રમાણ વરસાદ રહેશે, વર્ષ ખૂબ સારું થશે। આગળ વાત કચ્છની કે જ્યાં મુન્દ્રા બંદરેથી ટોયલેટ ટિશ્યુની આડમાં નકલી સિગારેટ ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું। ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અમદાવાદ ઝોનલ યુનિટે સિંગાપોરથી આવેલ માલવાહક કન્ટેનરમાં છુપાવેલી 19.87 કરોડની બનાવટી સિગરેટ પકડી પાડી। બાતમીને આધારે અધિકારીઓએ મુન્દ્રા બંદર પર સિંગાપોરથી આવેલા કન્ટેનરને અટકાવ્યું। કન્ટેનરનો માલ ઉત્તર પ્રદેશના દાદરે જવા માટે રવાના થવાનો હતો। આયાતના દસ્તાવેજો આ માલને શૌચાલયમાં વપરાતા ટોયલેટ ટિશ્યુ તરીકે જાહેર કરાયો હતો। વિદેશથી કોઈ સામાન ભારતમાં આયાત કરે ત્યારે કસ્ટમ વિભાગને પત્રક આપવું પડતું હોય છે અને આ પત્રકને બિલ ઓફ એન્ટ્રી કહેવામાં આવે છે। આ કન્ટેનર માટે હજુ સુધી બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરાયું નહોતું, જે શંકાસ્પદ લાગતા તેને 28 એપ્રિલે કન્ટેનરની તપાસ કરાઈ ત્યારે તેમાંથી ગોલ્ડફ્લેક છાપ ધરાવતી 82.80 લાખ સિગારેટ મળી આવી। તપાસ દરમિયાન આ જથ્થું નકલી હોવાનું સામે આવ્યું। નકલી સિગારેટમાં હલકી ગુણવત્તાના અને અત્યંત હાનિકારક રસાયણો હોય છે। સામાન્ય સિગારેટ કરતાં કેન્સર થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે। ફેફસાની ગંભીર અને જીવલેણ બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતા છે।